બનાસકાંઠાના વડગામમાં પશુપાલકો રોષે ભરાયા છે કારણ કે કોદરામ દૂધ મંડળીમાં નફાને લઈને વિવાદ સર્જાયો છે। બીજી જગ્યાએ 12% નફો બીજા ખેડૂતોને આપવામાં આવ્યો પશુપાલકોને, તો અમને કેમ 6.25% તેવી ફરિયાદ તેઓ કરી રહ્યા છે। એકદમ વિચિત્ર કારણ આપવામાં આવ્યું કે પંખો ફરતા દૂધ ગાયબ થઈ ગયું, જે ગળે ઉતરે એવી વાત નથી અને પરિણામે પશુપાલકો રોષે ભરાયા। એનું કારણ એક હતું કે વડગામ તાલુકાની ટોપ 10 માં 3 મંડળીઓ આવી, મુમનવાસ, વડગામ અને કોદરામ। તો મુમનવાસ અને વડગામ 12 થી 13% નફો જાહેર કરતી હોય તો કોદરામ દૂધ મંડળીનો 6.25% નફો કેમ? રહી વાત, આ મંડળી દ્વારા વાર્ષિક અહેવાલ છેલ્લા 6-7 વર્ષથી ક્યારેય આપવામાં આવતો નથી। તો એક પશુપાલકે એવું પૂછ્યું કે ભાઈ વાર્ષિક અહેવાલ આપો, તો મંત્રી દ્વારા એક કોપી આપવામાં આવી। એક કોપી આપી તો એની અંદરથી અમે મોટી તપાસ કરી તો 11 લાખના દૂધની ઘટ જાણવા મળી। તો 11 લાખના દૂધની ઘટ કેમ પડી છે એવો પ્રશ્ન પૂછ્યો તો ચેરમેન દ્વારા એવો જવાબ મળ્યો કે આ પંખાનું જે વાઇબ્રેશન થાય છે ને એનું વજન કોટા ઉપર નિયંત્રણ ના રહેવાના કારણે આ ઘટ પડી। અને આ દૂધ પીજું કોણ પીજું? કોઈ બહેરે પીધું, કે આદમીએ પીધું, કોઈ ચેરમેને પીધું, કે મંત્રી પીધું, કે કોઈ ભરવાવાળા દૂધ પીજા? તે પંખા દૂધ પીવા માંડ્યા તો 2 પંખા અમારા ઘેર મોકલાવજો કે ને પાલનપુર કશે કહેવાય કલકત્તા એટલે લડવા જવાની તૈયારી છે બહેરવાની, પણ નફો તો મળવો જ જોઈએ અમને। બાપ દાદાનો ધંધો હોય એ રીતે ડેરીમાં બધું ચાલવું, 11 લાખનું દૂધ પંખા પી જ્યાંના ખર્ચો આમ થયો ને તેમ થયો, એ તો પછી હિસાબ આપવો પડે, બધું થવું જોવો તો પબ્લિકને થાય કે ભાઈ અમો ખર્ચો કર્યો, ખર્ચો બતાવો જુઓ ને। ખર્ચો કરીને નવું કોઈ વસાયું હોય એ બતાવવું જોવો કે અમે આ વસાયું। આ તો બસ એમ કે પંખા પી જાય 11 લાખનું દૂધ, 11 લાખનું દૂધ પંખા પી જાય કે મોણ પી જાય, એ તો સાબિત કરવું પડે। અમારે તો બધું આના ઉપર જ અમે ચલાવીએ। સવારે 4 વાગે ઉઠીએ, કાળી મજૂરી કરીએ, હોજી લીટર દૂધ વધારે ભરીએ તો અમારે વધારે પૈસા આવે, અને પછી છોકરાનું અત્યારે અમને પૂરું કરવાનું, ભણાવવાનો, ઘર સંસાર ચલાવવાનો, વ્યવહાર ચલાવવાના, અમને કરવાનું બોલો।